જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. હર હર મહાદેવ મિત્રો. અષાઢ માસની શરૂઆત થતાં જ ચારે બાજુ ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. આજ અષાઢ મહિનાના શુક્લ પક્ષની 13થી વદ ત્રીજ સુધી એટલે કે સતત 5 દિવસ સુધી ભારતીય નારી સંસ્કૃતિનું અતિ પવિત્ર એવું જયા પાર્વતી વ્રત ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે આ વ્રતનું નામ જયા પાર્વતી જ કેમ પડ્યું? સાક્ષાત માતા પાર્વતીને શિવજીને પતિ રૂપે પામવા માટે કેવા આકરા તપમાંથી પસાર થવું પડ્યું હતું, અને માત્ર 5 દિવસનું આ મોડા અનાજવાળું વ્રત કરવાથી મૃત્યુ પામેલો પતિ પણ કેવી રીતે સજીવન થઈ ગયો હતો. આજના વિશેષ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનું મહત્ત્વ, તેની વિગતવાર પૂજન વિધિ અને તેની પાછળ રહેલી કળિયુગમાં પણ ફળ આપનારી પૌરાણિક સત્ય ઘટના વિશે ઊંડાણપૂર્વક જાણીશું. ચાલો સૌપ્રથમ સમજીએ કે શા માટે અને કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે, કોણ કરી શકે છે. પહેલાં તો આપણે એ જોઈએ, આ વ્રત કુંવારી કન્યાઓ પોતાના મનગમતા અને સુયોગ્ય વર માટે કરી શકે છે, જ્યારે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવન માટે કરે છે. પૂજન સામગ્રી અને વિધિની વાત કરીએ તો અષાઢ સુદ 13એ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો. શિવ પાર્વતીનું સ્થાપન કરી ગંગાજળ, કાચું દૂધ, બેલીપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય અને પંચમેવાથી પૂજન કરવું. જ્વારારોપણ અને મોરું વ્રત. આ વ્રતમાં 5 દિવસ સુધી અલુણા એટલે કે મીઠા નમક વગરનું એકટાણું મોરું ભોજન લેવાય છે. ઘઉં કે જવના જ્વારા વાવીને તેની પૂજા કરવાની પરંપરા છે. જાગરણ અને ઉજવણાની વાત કરીએ તો 5મા દિવસે આખી રાત પ્રભુ ભજન અને સ્મરણ સાથે જાગરણ કરાય છે. વ્રતની પૂર્ણાહુતિ વખતે બ્રાહ્મણ કે સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુ, કાજળ, કપડાં અને સુહાગની સામગ્રી દાન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે માતા પાર્વતીનો કઠોર તપ અને મહિમા. જાણીએ હવે આપણે કે માતા પાર્વતીના તપની એ ગાથા, જેના લીધે આ વ્રત જગતમાં અમર થઈ ગયું. જ્યારે માતા સતીએ યજ્ઞકુંડમાં પોતાના દેહનો ત્યાગ કર્યો, ત્યારે મહાદેવ વિરક્ત થઈ કઠોર તપસ્યામાં લીન થઈ ગયા. અમુક સમય પછી માતા સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલય અને માતા મૈનાને ત્યાં થયો, પાર્વતી રૂપે થયો. શરૂઆતમાં માતા પાર્વતીજીને થોડું અભિમાન હતું કે શિવજી તો તેમને જ પરણશે, પણ શિવજી તો તપમાં લીન રહ્યા અને તેમણે પાર્વતીજી પ્રત્યે કોઈ આકર્ષણ ન દર્શાવ્યું. ઇન્દ્રદેવે જ્યારે મહાદેવનું ધ્યાન ભંગ કરવા કામદેવને મોકલ્યા, ત્યારે કોપાયમાન થઈ શિવજીએ પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી દીધા. ત્યારે માતા પાર્વતીજીને ભાન થયું કે મહાદેવને સુંદરતા કે રૂપથી નહીં, પણ સાચા તપ અને પવિત્ર ભાવથી જ પામી શકાય છે. તેમણે જંગલમાં જઈ કઠોર તપ શરૂ કર્યું. પહેલાં માત્ર ફળ-ફૂલ ખાધા, પછી ઝાડ પરથી ખરી પડેલા પાંદડા ખાધા અને અંતે પાંદડા ખાવાના પણ છોડી દીધા. આથી દેવોએ તેમને અર્પણા નામ આપ્યું. તેમના નિષ્કામ તપથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પત્ની રૂપે સ્વીકાર્યા. જયા પાર્વતીની અમર જે વ્રતકથા છે એ આપણે જોઈએ કે આ વ્રતના ફળની સાક્ષી પૂરતી એક પ્રાચીન પૌરાણિક કથા પણ ઘણી ભાવુક છે. એક ગામમાં વામન નામના બ્રાહ્મણ અને તેમની પત્ની સત્યા રહેતા. બંને ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતા, પણ એમને ત્યાં કોઈ સંતાન નહોતું. એક દિવસ દેવર્ષિ નારદજી તેમના ઘરે પધાર્યા. નારદજીએ તેમને દક્ષિણ દિશામાં આવેલા બિલ્વપત્રના જંગલમાં જઈ બીલીપત્રથી ઢંકાયેલા ગુપ્ત શિવલિંગની પૂજા કરવાની સલાહ આપી. બ્રાહ્મણ દંપતી જંગલમાં ઝૂંપડી બનાવી શિવજીની સેવા કરવા લાગ્યા. પરંતુ એક દિવસ વામન બ્રાહ્મણ શિવજીની પૂજા માટે ફૂલ ચૂંટવા ગયો, ત્યારે તેને એક ઝેરી કાળો નાગ કરડ્યો અને તેનું તરત મૃત્યુ થયું. પતિને મોડો થયેલો જોઈ સત્યા શોધવા નીકળી. પતિનો નિર્જીવ દેહ જોઈ તે ચોધાર આંસુએ રડવા લાગી. સત્યાનો આ કરુણ વિલાપ જોઈ માતા પાર્વતીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે શિવજીને આગ્રહ કરી વામન બ્રાહ્મણને સજીવન કરાવ્યા. ત્યારબાદ માતા પાર્વતીએ સત્યાની ભક્તિથી પ્રસન્ન થઈને તેને અષાઢ સુદ 13થી શરૂ થતું જયા પાર્વતીનું 5 દિવસનું મોરું વ્રત કરવાની આજ્ઞા આપી. સત્યાએ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેને ઘેર એક સુંદર ગુણવાન પુત્રનો જન્મ થયો. મિત્રો, જ્યાં પાર્વતીનું આ વ્રત માત્ર એક પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને સમર્પણનું પ્રતીક છે.
જે કોઈ બહેન કે કન્યા વ્રત શ્રદ્ધાથી કરે છે કે આ કથાનું શ્રવણ કરે છે તેના જીવનમાંથી તમામ દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો તમને આ કથા અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું બિલકુલ ન ભૂલતા. આવી જ પૌરાણિક માહિતી માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો. બોલો શ્રી પાર્વતી મૈયાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.